મિત્રો, આ છે બારવટિયાઓની હેડ ઓફિસ. જુઓ છો કે આની અંદર કોઈના બાપની તાકાત નથી કે અહીંયા 5, 7 કે 10 કિલોમીટર સુધી ગામમાંથી કોઈ અહીંયા આવી શકે અને બારવટિયાનો વાળ વાંકો કરી શકે. બરાબર. માત્ર અહીંયા 5-10 જણા હોય તો કોઈની જુઓ, આ પાછળ આખો આ થઈ ગયો પથ્થર, અને આ બાજુથી આટલી સેફટી એમને જાળવવાની શું. જુઓ, અહીંયા માણસ ઊભો રહી જાય. મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે એવા સ્થળ ઉપર ઊભા છીએ કે કચ્છનો અને સિંધનો, જે અત્યારે આપણું પાકિસ્તાન, બરાબર, તો ક્યાં ને ક્યાંય પાકિસ્તાન પણ આપણો એક આપણાથી વછૂટો પડેલો દેશ છે. એટલે એ આપણો જ કહેવાય. ભલે અત્યારે કન્ટ્રી અલગ થઈ ગઈ, બરાબર, પણ ભારતમાંથી જ વખૂટો પડેલો. એટલે ક્યાં ને ક્યાંય એ આપણું જ પાકિસ્તાન એક સમયનું. તો આ રસ્તો છે, બરાબર, અહીંયાથી આ લોધરાણી લગભગ 2-3 કિલોમીટરના દૂરી ઉપર. અને મુખ્ય રસ્તો જો સિંધને જોડતો હોય તો જે થાંભલા જોઈ રહ્યા છો, અહીંયાથી લોકો સીધા સિંધમાં જતા, કામ અર્થે જતા, જાનું લઈને જતા, વેપાર અર્થે જતા. અને અહીંયા તમને એક બીજી 2 વસ્તુ તમને ખાસ બતાવવાનું. અહીંયા જે એક બારવટિયા ટીંબો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. બરાબર. ત્યાં પખેરાન, ભોંયરાન, ગુફાન, ત્યાં ચણતર કામ છે, એવું બધું. અને અહીંયા થોડીક તમને આ સ્થળની મુલાકાત કરાવી દઉં કે સામે હું ઝૂમ કરું, બરાબર, આ તમને શિવ મંદિર દેખાય છે જૂનું, સહેજ વચમાં તમે જોઈ શકો છો. તે 7મી કે 8મી સદીનું છે અને ભીલોએ નિર્માણ કરેલ છે. 7મી 8મી સદીમાં અહીંયા ભીલોની વસવાટ હતી, ભીલ લોકો. અને ત્યાં કૂવાનું પણ નિર્માણ છે, 4-5 કૂવા છે, બરાબર. એટલે જે સિંધમાંથી આવતા જતા માણસોને શિવના દર્શન કરી અને જાય. અને અહીંયા ભીલોની વસવાટ હતી, ત્યાં કૂવાઓ છે. અને અહીંયા જેની કહેવાય કે માનવ નિર્મિત અહીંયા ખંડેર બંડેર હશે, પણ અહીંયા આપણે આજુબાજુ જઈને જોયું નથી. તો અત્યારે આ સ્થળ, અહીંયા હું એવા સ્થળ ઉપર જઈ રહ્યો છું કે જ્યાં બારવટિયાઓ રહેતા. અને બારવટિયામાં જે અત્યારે હમણાં આપણે નામ ચર્ચામાં છે, એક તો છે, 1 મિનિટ, તમાચી બારી. એ લગભગ 250 વર્ષ પૂર્વેની વાત છે. એ પણ અહીંયા લોધરાણી ગામના શાયદ રાજપૂત હતા, મને કન્ફર્મ ખબર નથી. અને સાયાજી ખાન અને લતીફ ખાન, બરાબર. અને તે લોકો અહીંયાથી એમ પણ જાણવા મળ્યું કે કોઈ વેપારી વાણિયા ઊંટ ઉપર આવતા હતા, આખો માલ ભરી, સોના ચાંદી કે જે પણ ઝવેરાત હોય તે. અહીંયા જે જૂનું ખંડેર નીકળ્યું છે ત્યાં બારવટીઓ લૂંટીને આખું જેની કુઈલીની અંદર નાખી દીધેલ, એના પણ તમને હું વિડીયો બતાવીશ, બરાબર. અને પછી એને જીસીબીથી કાઢીને લઈ જવામાં આવ્યું ઘણા ટાઈમ પહેલાં, એવી વાત ચર્ચામાં છે. પણ એ કાંઈ કન્ફર્મ આપણે નથી, આપણે એ કોઈ પેપરમાં આવેલું એના આધારે કહીએ છીએ. અને હવે આપણે અહીંયાથી 1-8 કિલોમીટર જઈએ તો ત્યાં જેને કહેવાય કે બારવટિયાઓ, અને એને નામ છે ચકેડો ટીંબો. ચોર ટીંબાથી પણ ઓળખાય છે અને બારવટિયા ટીંબાથી ઓળખાય છે. જાણવા મળ્યું કે ત્યાં બહુ એવી જગ્યા છે, માનવ નિર્મિત ગુફા ને એવું બધું અજબ ગજબનું. અને ત્યાં બારવટિયાને જેને કહેવાય બિલકુલ સુરક્ષિત સ્થળ, બરાબર. તો હવે આપણે જે સિંધને અને આપણા કચ્છને મેન જો માર્ગ હોય તો તે આ હતો. આ અહીંયા આ સડક જોઈ રહ્યા છો તમે, બરાબર. આ સડક છે સામે, આ લોધરાણી ગઈ 2-3 કિલોમીટર, અને સામે અહીંયાથી માણસો આવતા અને જતા. હવે બાકીનું જે છે તમને જે બારવટિયા ટીંબો કહેવાય બાજુમાં, ત્યાં જઈને જોઈએ. ત્યાં જાણવા મળ્યું છે કે બહુ જોયા જેવો ટીંબો છે. અને ત્યાં બારવટિયાનો જેને કહેવાય એક જગનો હેડ ઓફિસ, બરાબર. તો હવે ત્યાં જઈને આપણે ચાલુ કરીએ. અને અહીંયાથી આવું બધું લાગી રહ્યું છે, જરાક તમને સીન બતાવી દઉં.
બરાબર. આ લોધરાણી આપણું અહીંયાથી, બરાબર, આ લોધરાણી રાપર તાલુકામાં આવે અને રાપર તાલુકાથી રોડ સીધો ગયો બાલાસર, લોધરાણી અને ધોરાવીરા, બરાબર. આગળ રણ આવે છે. તો અહીંયા લોધરાણી ફેમસ ગામ છે અને પહેલાં લોધરાણી હતું. અહીંયા 12 જ્યોતિર્લિંગ નહીં, સોરી, પણ 12 શિવલિંગો હતા. એની પણ જબરજસ્ત વાત છે. ભીમા બાપા કોઈ ગામમાં છે રાજપૂત, એમની જોડે ઘણી બધી હિસ્ટ્રી છે, બરાબર. તો હવે આપણે ચકેડી ટીંબો જઈ અને બારવટીનો ટીંબો છે, અહીંયા જઈને આપણે વિડીયો ચાલુ કરીએ. હવે સામે એ ચક્કર ટીંબાથી જાણીતો છે. બારવટિયા ટીંબો, ચોર ટીંબો સામે દેખાય છે. ઝૂમ કરું, બરાબર. હવે અહીંયાથી 1.5 કિલોમીટર નથી, અહીંયા ખાડામાં થઈ અહીંયા આધાર ઉતરી અને જવાશે, બરાબર. એ મને હોય એવું લાગે છે. અને મારી જોડે માણસો અત્યારે જીરાની સિઝન છે તો કોઈ 500 રૂપિયા દેતે પણ ભેગું નથી આવતું, બરાબર. અને આગાહી છે 1-2 દિવસમાં વરસાદ પડવાની. અને આ ટીંબી એટલા માટે હું બતાવી રહ્યો છું કે મને એમ પણ જાણવા મળ્યું કે બારવટિયાનો ત્યાં જે આજુબાજુ મોટા ટીંબા છે ને એની ઉપર ઝાડ ઉપર કે ક્યાંય હંતાઈ રહેતા એક જણો, જ્યાંથી દૂરથી નજર રાખી કે એ પાછું ત્યાંથી રૂમાલથી ઈશારો કરે તો બધા સાવચેત થઈ જાય. તો એક આ ટીંબી છે, એક ત્યાં ટીંબી છે, એક ત્યાં ટીંબી છે. આપણે ત્યાંથી આવ્યા, જે જૂનો આમ તમને માર્ગ બતાવ્યો સિંધનો અને આપણા કચ્છનો જૂનો મુખ્ય માર્ગ, ત્યાંથી અવાય છે, બરાબર. અહીંયાથી 1-8 કિલોમીટર અહીંયા માર્ગ છે જૂનો, મતલબ ગાડા માર્ગ. આપણે ત્યાં સ્કૂટર ઊભું રાખી અને અહીંયાથી હું આવ્યો છું. અને હવે આપણે ત્યાં જઈ અને વિડીયો ચાલુ કરીશ. અને એક બીજી મહત્વપૂર્ણની મારી નજરે કે ભાઈ તમે ધોકો લેતા જજો. હું ધોકો લઈ આવ્યો છું કે ત્યાં પહેલાં જેને કહેવાય નાર ને ભગાડ એવું સ્થળ છે કે ભાઈ ત્યાં જાનવર હોઈ પણ શકે. એટલે એકલા જાઓ છો તો ધોકો લઈને જાઓ. હવે આપણી જોડે એક સ્ટીક છે, સેલ્ફી સ્ટીક, અને આ એક ધોકો છે, બરાબર. હવે ત્યાં જઈ વિડીયો ચાલુ કરીએ કે ભાઈ ત્યાં બીક લાગે એવું છે. પહેલાં નાર બહુ રહેતા, નાર એટલે નારના 7 નાર, પણ 7 કે 8 નાર ત્યાં વ્યા હતા. અને ત્યાં જે તે ટાઈમે લોકો માણસો અહીંયા માલધારી જતા, બીજું તો કોઈ જતું જ નહીં. તો એ 2-4 માણસો હોય ને તો જ જતા. હવે પહેલાં તો બારોટિયાનો ત્રાસ, પછી એ તો જાનવરોનો ત્રાસ, ભગાડ કહીએ, અને હવે અમારો ત્રાસ કે આ તમે બધો સ્થળ બતાવી રહ્યા છીએ. હવે ત્યાં જઈને વિડીયો ચાલુ કરું. બારવટિયા ટીંબાની નજીક આવી ગયા છીએ અને સામે છે બારવટીયો ટીંબો. એની ઉપર દિવાલ તો દેખાય જ છે. 99% આ જ છે. હું પહેલી વાર આવ્યો, મને એટલી બધી ખાતરી નથી. આ ટીંબો 50-50, 100 ટનના પથ્થર છે. અને ઓલા ટીંબીનું મેં તમને ચિત્ર બતાવ્યું. હવે આપણે આ ટીંબી ઉપર જઈ ચિત્ર બતાવું કે બારવટિયા છે કે નહીં, બરાબર. તો બન્યા રહેજો એન્ડ સુધી, બહુ રસપ્રદ વિડીયો છે. હા મિત્રો, હવે એ સ્થળ ઉપર આપણે આવી ગયા છીએ, બરાબર, જ્યાં બારવટિયાઓ સંતાતા, બરાબર. આ જે નોર્મલ ટીંબો મને લાગે છે અને સામે જે છે એ મેન ટીંબો. હું તમને ઝૂમ કરીને બતાવું, નજીક જઈને જોઉં, પણ અહીંયા થોડુંક ચિત્ર સારું છે એટલે તમને બતાવી દઉં. જે બારવટિયા ટીંબો પેલો છે, બરાબર. અને અહીંયા તમને બતાવું, આ એની બાજુમાં બીજી ધાર છે, પણ મને એવું આ બધા અજબ ગજબ ચિત્રો લાગ્યા એટલે હું તમને બતાવી રહ્યો છું. જુઓ જો, આ જે બહુ મોટો ઘોડો છે, ટ્રક જેવડો કંઈ તો કહેવાય, બરાબર. અને અહીંયા બાખોરા છે. અમારા માલધારીઓ એમ કહેતા કે આની અંદર શિયાળ અને ભગાડ વિયાતા, એટલે એ ખાડા તો આ જાનવર જ ક્યાંક ને ક્યાંક કરી નાખતા, માનવ સર્જિત નથી કાંઈ, બરાબર. આધે, બરાબર. આ 15-10 ફૂટ જેટલું આમ બાખોરું છે, બરાબર. અને અહીંયા શું છે, બીક તો થોડી થોડી લાગે છે, એવું નથી આપણે એકલા છીએ એટલે. અને જોયું, આવા બધા ચિત્રો આવી રહ્યા છે અહીંયાથી. આ પથ્થર ઉપરથી તૂટી ગયો છે એટલે ક્યાં ને ક્યાં આમાં બાખોરું થઈ ગયું છે,
બરાબર. પણ હજી આ ગહ હોય એવું લાગે છે, કેમ કે અંદર આપણે જોતે એવું લાગે ને કે રાતના કોઈ બિલાડા કે કૂતરા કે શિયાળ એવું અંદર આપણને તાજું ફેસ થઈ રહ્યું છે. મતલબ અત્યારે કાંઈ નથી, પણ અગોચરું હોય ને ઓલું એમ આપણને દેખાઈ જાય ને, આવી રીતે આ ટીંબો લાગી રહ્યો છે. અને આ ટીંબો જે બારોટિયા ટીંબો નથી, બરાબર, એ સામે રહ્યો છે. પણ આવા બધા અજબ ગજબ ચિત્રો જોઈએ એટલે હું તમને બતાવી રહ્યો હું. જો અહીં બીજું બાખોરું છે. માલધારીઓ કહેતા કે આની અંદર જનાવર જોયું. આ બાખોરું મોટું, સેલ્ફી સ્ટિક લાંબી છે એટલે બતાવી દઈશ. મોબાઈલ અંદર પડી જાય, બીક લાગે છે મને. આની અંદર મતલબ ભગાડ જનાવર પેસી જાય માલને લઈને, તો કોઈ રીતે નીકળી શકે નહીં. આના ઉપર જઈને તમને સીન બતાવું. આ બહુ મોટો છે કડો, જોજો આવું બધું લાગી રહ્યું છે અંદરથી, બરાબર. એટલે આની અંદર જનાવર મતલબ અત્યારે નથી, ક્યાંક હશે તો કોઈને જોવા નથી મળતો. એટલે માલધારીને મતલબ માલ લઈને આમ ડરી જાય એટલે કોઈ રીતે માલધારી તો ઘૂસી શકે નહીં, અને અંદર જાય તો ફાડી ખાય. હવે આપણે ત્યાં જઈને વિડીયો ચાલુ કરો, જે આપણે મેઇન પોઈન્ટ ઉપર કે ભાઈ બારોટિયાનું રહેઠાણ આ જ છે, અને હેડ ઓફિસ પણ આ જ હતી એ સમયની. પહેલાં તલવારોવાળા હતા, પછી બંદૂકોવાળા આવ્યા, ને હવે ડ્રોનવાળા આવી ગયા છે. હવે આપણે બારોટિયા ટીંબા ઉપર આપણી છેલ્લી સફર આવી ગયા છીએ, બરાબર. આપણે પહેલી વાર આવ્યા છીએ, અને આવું બધું જોવા ગોગીણીનું ઝાડ, સાચો ગુગર એમાં થાય. હવે અહીંયા બધું કાઠું કામ, લોઢાના ચણા હવે આવી ગયા છે. ચારે બાજુ આવો નજારો લાગી રહ્યો છે. ત્યાં ચિત્રો બતાવ્યા તમને, બરાબર. હાકોટો કરી કોઈ જનાવરો જ ભાગી જાય. હવે અહીંયા મારા સંબંધીએ વાત કરેલી કે બારોટિયા તો રહેતા, પણ એના પછી જે આમાં માલધારી માલ લઈને આવતા ને, તો અહીંયા ચોમાસાના સૂઈ જતા. કેમ કે અહીંયા આ વગડાની અંદર એકમાત્ર એવું સ્થળ છે કે અહીંયા ચોમાસું ન પડે. જુઓ જો કે આ નીચેથી 60-70 ફૂટ ઊંચું છે, અને જોયું હજી કાંઈ કોઈ અહીંયા માલ બેસતો હોય. જોયું આ અહીંયા હજી તમને બતાવું નજીક છે કેવું લાગી રહ્યું. અહીંયા કોઈ રોજ કે એવો કોઈ બેસતું હોય, અહીંયા પગ થઈ રહ્યા છે, અને આવો લાગી રહ્યો છે, બરાબર. એ આ મેઇન પોઈન્ટ હોય એવું લાગે છે, બરાબર. આ 60-70 ફૂટ ઊંચો ગળો છે, બરાબર. આવું લાગી રહ્યું છે, બરાબર. હવે અહીંયા બેસતા અંદર કોઈ બાખોરું છે, બીજું છે મને કાંઈ ખબર નથી. આવું લાગી રહ્યું છે, જોયું. હવે ઉપર જઈને ચાલુ કરું, અહીંથી ઉપર જવાય છે, બરાબર. આ ચિત્રો તમને બતાવ્યા, બરાબર. આવું લાગી રહ્યું છે કાંઈ. બારોટિયા ટીંબો, ચોર ટીંબો. જોયું 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 જોયું, જોયા જેવું આવ્યું. એ આ બાખોરું છે. તમને આ 4-5 ફૂટ જેટલું, 6-7 ફૂટ જેટલું આમ, બરાબર. બધા નેચરલ છે, આ કોઈ માનવ નિર્મિત નથી. જ્યાં કાચો પથ્થર હોય જોવાઈ જાય, બરાબર. જોયું આ પથ્થરની નીચે મેં તમને ચિત્રો બતાવ્યા, અને આખો જે આ મોટો આખો 100 × 100 નો આખો પથ્થર અહીંયાથી આ અલગ પડી ગયો છે. જોયું આખી એની જગ્યા મૂકી દીધેલી, કોઈ ભૂકંપને લીધે જ મૂકી દે. આવડી બધી શિલા ખસે નહીં. હજારો ટનની આખો આ ગળો છે, ધાર જેવડો. અહીંયાથી આ
ખસકી ગયેલ છે, કેમ કે પરફેક્ટ એનું પોઈન્ટ મળતો આવે. અહીંયા આવી રીતે છે, ત્યાં બધા એવા બાખોરા જેવા છે. અહીંયા શું છે એ બતાવું. આવું કાંઈ લાગી રહ્યું છે, જોયું અહીંયા આવું છે. એટલે આ પોલો પથ્થર એ ફોકરથી નીકળી ગયો છે આ બાખોરું, અને આવું લાગી રહ્યું છે, જોયું. એટલે આમ શું છે, માણસ આ બધું નેચરલ છે. જો આની અંદર માણસ બંદૂક લઈને બેઠો હોય, ચારે બાજુ નજર રાખે, સામો ગમે એવું ફાયરિંગ કરી શકે, પણ આ પથ્થર એને સેફટી માટે, જોયું. અહીંયા આરામથી એક માણસ બેઠો હોય એવું ચિત્ર આપણને ફેસ થાય છે, બરાબર. અને ઉપર જાય આ પણ મોટી શિલા આમ થોડીક નીચે નમી ગઈ છે. હવે આ બધું જવાય એવું નથી, પડી જવાય એવું છે બધે. છતાં રિક્સ લઈ લે હાલો. એકલા માણસને ખરેખર ના આવું એવું જ છે આ આખું સ્થળ. બારવટીયા તો છે નહીં ને કવાય નહીં. હવે જોયું આમાં પણ એવા બધા બાખોરા છે, બરાબર. આખો પથ્થર એક તમને બીજું બતાવું, આખો અલગ ચિત્ર એનું આવે છે. એટલે જોયું આ ચિત્ર કેવું આવે છે, નેચરલ જ છે બધા પથ્થર, એવું નથી કોઈ આમાં માનવ સર્જિત હોય એ. આવી રીતે જોયું. હવે ઉપર જઈને વિડીયો ચાલુ કરું કે ચારે બાજુનું સીન કેવું આવે. હા મિત્રો, સારુંથી હું ધોકો લઈ આવ્યો છું. જોયું આ તમને તાજા પગ છે. એ કૂતરા અહીંયા ન હોય એનું કારણ શું છે, કૂતરા અહીંયા શું ખાય, અહીંયાથી 4-5 કિલોમીટર દૂર છે. જોયું એ આ તમને પગ દેખાતો હોય, આ પગ એ તમે જુઓ, એક આ પગ, બરાબર, અને બીજા આ પગ તમને દેખાય છે. ઝીણવટથી જોજો, બરાબર. એવું નથી કે કૂતરા પણ હોઈ શકે, પણ કૂતરા અહીંયા માનવ રહેતા હોય ને અહીંયા જ કૂતરા રહેતા હોય. એટલે અહીંયા શિયાળ કે ભગાડ, બરાબર, આપણે બીક લાગે એવું તો સારું છે ધોકો લઈને આવ્યા, બરાબર. એટલે અને બીજું એક બાખોરું છે ખરેખર, બરાબર. કાંટા લાગ્યા, જોયું આમાં કાંઈ જોયું. આ પણ આમાં કાંઈ નથી રહેતું, કેમ કે અહીંયા પગ નથી કોઈ. જોયું આ એ 15-20 ફૂટ ઊંડું બાખોરું છે, બરાબર. આ કાંટામાંથી ડરાય નથી, મને કાંટા લાગી ગયા છે, બરાબર. આ મોટી આખી શિલા છે, બરાબર. આ જોયું બાખોરું, આની અંદર હોય પણ શકે, અંદર આગું બેસી જાય, ખબર ના પડે. આ બાખોરા છે, બધા બાખોરા છે. કહેવાનો મતલબ કે બધા બાખોરા એવા છે કે માણસ સંતાઈને બેસી શકે. હવે ઉપર જઈને ચાલુ કરું, બરાબર. બીજું જ્યાં જ્યાં મેઇન પોઈન્ટ હશે એ બતાવું તમને. બારવટીયા ટીંબાની આપણી સફર ચાલુ છે, અને મને એક જણે ફોટો બતાવ્યો તો એ ક્યાંય ને ક્યાંય આ મેઇન ચિત્ર છે, બરાબર. અહીંયા બધું હવે ઉપર જઈને જોઈએ. અહીંયા કાંટા મને બહુ લાગી ગયા હતા. હું 20 મિનિટ બેઠો નીચે, ફ્રેશ થાય અને પછી ચડી રહ્યો છું, બરાબર. કોઈ દી તમારે એકલા આવવાની હિંમત ન કરવી, અહીંયા 2-4 જણા હોય તો સારું. હવે આ બારવટીયા ટીંબો કે બારવટીયાની હેડ ઓફિસ, બરાબર. જેને કીધું કે પહેલાં તલવારોવાળા અને પછી બંદૂકવાળા, જેમ જેમ સમયગાળો ગયો તેમ તેમ લોકો આ ધરતી માતાની અંદર સહારો લેતા. ક્યાં ને ક્યાંક અમુક શોખથી બારવટું કરતા હશે,
ત્યાં પણ એક બાખોરા જેવું દેખાય છે, ત્યાં પણ આપણે જઈશું. અને ત્યાં એક બાખોરા જેવું દેખાય, અહીંયા જશું. ત્યાં પાણા મોટી શિલાઓ પડી છે, શું છે ને શું નથી, પણ ત્યાં અહીંયાથી આપણને આકર્ષક કરે છે આ 3-4 વસ્તુ. બરાબર, તો આવી રીતે લાગી રહ્યો છે બારવટિયા ટીંબો. જે લોકો સિંધમાં જતા, અહીંયા આ ટીંબો બહુ ઊંચો છે. બરાબર, એટલે જે માણસો જો ઘોડા ઉપર જાય, સામે આ રણ છે, ઘોડા ઉપર જાય એટલે છેટેથી વર્તાઈ જાય. બરાબર, એટલે અહીંયા ઊંચા ટીંબા ઉપર એ લોકોને સેફટી અને કોઈને લૂંટવાવાળાને આસાનીથી લૂંટી શકે. મેં તમને વાત નથી કે સાંઢિયા ઉપર આખો એક વેપારીનો જે ઝવેરાત લઈને આવતો હતો, આખો લૂંટી લીધો. કેમ કે આવા ટીંબા ઉપર બે અહીંયાથી તો 10-10, 20-20 કિલોમીટર સુધી નજર જાય ચોમાસાની અંદર, એવું સ્થળ છે આ. અને અહીંયા જે વાત કરી કે માલધારીઓ જુઓ છો કે આ લોકોએ કોઈ ચૂલો કરેલો છે. એટલે ચોમાસું હોય ને, બરાબર, દેખાયું નથી. બરાબર, આ પણ અહીંયા ખાડો છે મોટો. ચોમાસું હોય તો અહીંયા વગડાની અંદર એક માત્ર આ સહારો છે. જુઓ છો, એક સામે બાકો છે. હું આના ઉપર જઈને તમને એનો સીન લઉં. જોયું, પડી જવાય એવું છે, કાંઈ ખબર નથી. અહીંયા ખાડો છે, ટેકરો છે. તરીશ લઈ લો. બરાબર, અહીંયાથી આવો લાગી રહ્યો છે. એ અહીંયા બાખોરું છે. આ બાખોરું તમને 4x4, 2-3 ફૂટનું બાખોરું એવું લાગે છે. આ જોયું, આખું ચિત્ર લગાવે છે. અને સાઈઝ કહી દઉં એટલે તમને મજા આવે. આ 60-70 ફૂટ ઊંચું છે અને 80-90 ફૂટ આમ લાંબુ છે. બરાબર, આવું કંઈ ચિત્ર આવે. હવે આપણે અહીંયાથી ઉપર જઈશું. ચારે બાજુ બારોટિયા નજર રાખતા, પણ આપણી નજર ત્યાં ચારે બાજુ કેવી ફરે છે. બરાબર, આ રણ થઈ ગયું. સામે કોઈ વાહન જતું એવું લાગે છે. બરાબર, આ બધા ડેમ છે. એક થોડીક તમને વાત કહી દઉં કે સામે જે તળાવ છે ને, એની અંદર કોઈ જૂનો ઇતિહાસ નીકળેલો છે. એની અંદર પાડીઓ ખોડવા કોઈ આવ્યા હતા, પણ તળાવની પાડમાં કે ગમે ત્યાં પાડીઓ દટાઈ ગયો છે, એમ થોડીક મને સાંભળવા મળ્યું. બરાબર, અને શિવનું મંદિર પણ સામે જ છે, જે તમને એ બિલકુલ આની સામે છે. બરાબર, હવે ઉપર જઈને તમને સીન બતાવું, વિડીયો લાંબો થઈ જશે. હવે આ ટીંબાની ઉપર ચડી રહ્યા છીએ, જેની ઉપર બારવટિયા પોતાનો મોકાનો ચોકો મારી દેતા. હજી ઉપર જાશું આપણે. આના ઉપર તો બીક લાગે એવું છે, કેમ કે આમ આખો જાણે ટીંબો પડે તો નહીં, પણ આપણને એવું મહેસૂસ થાય. જોયું, આ ભૂકંપને લીધે 1000 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો હોય તો થોડી આ અહીંયાથી તિરાડ મારી ગયેલ છે. આમ તો આ શિલા ખસકે નહીં. અને એવી પણ માન્યતા છે ભાઈ કે અહીંયા સમુદ્ર હતો પહેલાં. આવું બાખોરું લાગી રહ્યું. જોયું, ઉપર આવો પાણો છે. અને આપણે નીચેના ચિત્રો બતાવ્યા. છેક આપણે ઉપર ચડી જઈએ. પવન બહુ છે એટલે સુસાટા પણ તમને આવશે, પણ બીજું કોઈ ઓપ્શન નથી. આપણું એક નાનું માઇક છે, પણ ક્યાં ને ક્યાંય ચાલુમાં બંધ થઈ જાય. ખબર સારું થઈ તો જોયું તમને. હવે ચારે બાજુનું સીન. સામે રણ, પેલી બાજુ સિંધ પાર્કર કે પાકિસ્તાન. બરાબર, આ બાજુ બધું આવું. અહીંયા બધા ખેતરો છે, લોકો વાવે છે. આ લગભગ 5 કિલોમીટર આમ ને 5 કિલોમીટર આમ આવડી બધી ગેપ છે. અને જે બારોટિયાનો અહીંયા મને એવું સાંભળવા મળ્યું કે અહીંયા દિવાલો કરેલી. હા, જોયું, આ થોડુંક અહીંયા આ તળાવડીનો ખાડો છે. મતલબ કે અહીંયા પાણીનો થોડો ઘણો મળી જાય. હવે દિવાલો ક્યાં છે? પહેલાં તો ઉપર જઈને જોયું. અહીંયા સુધી ઢોર આવી ગયેલા છે પગ. હા, હવે આપણે ટીંબા ઉપર આવી ગયા છીએ મિત્રો. જો તમને કહી દઉં કે આ પથ્થર બધા ગોઠવેલા છે. જોઈએ, આજુબાજુ ત્યાં ટેકરો બનાવ્યો છે. આ તો છે જ ત્યાં
ટેકરો બનાવ્યો છે, થોડોક માણસોએ મહેનત કરી આમ આમ, બરાબર. ત્યાં દિવાલ જેવું દેખાય છે મને, જો અહીંયા આવા પાણા વાગે. હવે આ બે વાતો છે કે આ માણસો આના ઉપર ઊભો રહે. આ માલધારીએ બનાવ્યો તો ભલે ને બારવટીયાએ બનાવ્યો તો ભલે, ચાળીકો બનાવ્યો. ત્યાં તમને દિવાલ બતાવો ચારે બાજુ, બરાબર. એટલે અહીંયા માણસ ઊભો હોય. હવે તમે વિચાર કરો મિત્રો ધ્યાનથી કે ક્યાંય પણ પહેલાં અહીંયા માણસો આવતા તો હાલી ના આવી શકતા, ઊંટ દ્વારા કે ઘોડા દ્વારા, એટલે છેટેથી વર્તાઈ જાય. અહીંયા માણસ એક લગાતાર બેઠો હોય, વારા ફરતી જેની ચોકી હોય, બારવટિયા કે ધાડા કે જે તમે કહો એ ચારે બાજુ આમ નજર રાખે, બરાબર. કે એક માણસ ત્યાં બેઠો હોય, ત્યાંના ચિત્રો બતાવે, એક ત્યાં હોય, એક ત્યાં હોય, એકાદો ત્યાં હોય, અને બીજા 5-25 જણા હોય એ અહીંયા બેઠા હોય. એટલે લોકોને ખબર હોય એટલે અહીંયા આવતા જ નહીં. અને એ બારવટિયા પાછા સ્થળ બધા બદલતા રહેતા, બરાબર. હવે તમને દિવાલ બતાવી દઉં. દિવાલ જેના નિર્મિત દિવાલ છે એમના દ્વારા છે કે નહીં, નજીક જઈને તમને બતાવો. મને એવું જાણવા મળ્યું કે એ લોકોએ દિવાલ આ ટાઈમે પડી ગઈ છે, પણ એમ જાણવા મળ્યું કે દિવાલ અહીંયા હોય જો ધોવાય નહીં, બે વસ્તુ. અને માણસ અહીંયાથી ચડતો આવતો હોય તો અહીંયા જે માણસો સંતાઈ રહે આ દિવાલ આડા, બરાબર. એટલે સામે નીચેથી માણસ ગમે તે ફાયરિંગ કરે. આ દિવાલ છે જોઈ, અહીંયાથી આટલી, બરાબર. નાનો ખૂનો ગઢો હોય પણ જોયું આ છેક સુધી દિવાલ પડી ગઈ છે. એટલે અહીંયા માણસ બેઠો હોય તો અહીંયાથી ફાયરિંગ કરી શકે, માણસને કોઈને પણ ચડવા ન દે, કે પથ્થર ઘા કરે તો પણ નીચેવાળાને તકલીફ પડે. આ દિવાલ ગઈ, બરાબર. આ માલધારી આટલી બધી કોઈ દિવાલ ન કરે. માલધારી માત્ર થોડોક ચંગો બનાવી શકે, જેના ઉપર બેસી નિગરાણી રાખી શકે. પણ આ દિવાલ છે આખી આખી જોઈ, વન વગડાની અંદર. અને ભાઈ ઘણા સમય પહેલાંનું કાંઈ નગર આતે હોય તો એવું કાંઈ આપણને ખ્યાલ નથી. હવે ત્યાં જઈને બતાવું, નજીક જઈ. પણ આ ચોર ટીંબાથી કે બારોટિયા ટીંબાથી જાણીતા છે. અહીંયા બધો બારવટીએ આટલી બધી મહેનત કરી હોય એવું તો લાગતું નથી. મને તો એમ લાગે છે કે પહેલથી જ કંઈક અહીંયા નિર્માણ હોય તેવું લાગે છે. જોયું તો આ દિવાલ કમ્પ્લીટ લાઈન ટુ લાઈન ગોળ ગોળ ગોળ, અને આ દિવાલ પડી ગઈ છે. અને બારવટીયાની ભાઈ એ થોડી કરતા આખો ઘણો સમય થાય તો આવું બધું નિર્માણ એ લોકો કરી શકે એવું નથી. હવે ત્યાં બતાવું, ચારે બાજુ કરેલું હોય એવું લાગે છે. જોયા પથ્થર પડી જાય, આ ગુગેનું ઝાડ, આવી રીતે આખી દિવાલ, બરાબર. આ દિવાલથી પૂરી. અને હવે આપણો વિડીયો થશે પૂરો. તો આ તમને બતાવ્યો, જોયું અહીંયા બધું ખીણ જેવું છે કાંઈ. આ સ્થળ જ ખરેખર એવું છે કે અહીંયા આજે આપણને બીક લાગે. બારવટિયાનો તો પછી હેડ ઓફિસ હોઈ શકે, નિર્ભયતાથી રહી શકે. આ સ્થળ જ આખું એવું છે જોયું. હવે આમાં માણસ ક્યાંથી ચડી શકે? જે બાજુ ચડાય એવું છે ને એ બાજુ દિવાલ છે, અને અહીંયા દિવાલ નથી જોઈ, આછી છે. એટલે માણસને આ બાજુ બીક લાગે નહીં, કેમ આ બાજુ અવર જવર ઓછી હોય. રણમાંથી કોણ આવે? પેલી બાજુ આવે એવું છે, એટલે પેલી બાજુ દિવાલ કરી નાખી. અને આવું બધું લાગી રહ્યું છે. નીચે આવવાના મોટું બાફાનું લાગે છે, પણ હવે આપણે વિડીયો લાંબો થઈ જશે. અને ત્યાં તમને કોઈ ચિત્રો એવા લાગશે તો છેલ્લે બતાવી દઈશ. અને વિડીયોને આપણે આપશું એન્ડ. તો આ થઈ ગયો બારવટિયા ટીંબો. મિત્રો આ છે બારવટિયાઓની હેડ ઓફિસ. જુઓ છો કે આની અંદર કોઈના બાપની તાકાત નથી કે અહીંયા 5, 7 કે 10 કિલોમીટર સુધી ગામમાંથી કોઈ અહીંયા આવી શકે અને બારવટિયાનો વાડ વાંકો કરી શકે, બરાબર. માત્ર અહીંયા 5-10 જણા હોય તો કોઈની જુઓ આ પાછળ આખો આ થઈ ગયો પથ્થર, અને આ બાજુથી આટલી સેફટી જેમને જાળવવાની શું. જુઓ અહીંયા માણસ ઊભો રહી જાય,
બરાબર, અને ત્યાં ઊભો રહી જાય. તો ક્યાં ને ક્યાંય જો સફળ થતા ને બારોટિયા, તો આવા બાખોરા આવા પહાડો, બરાબર, તો સફળ કેમ ના થાય? કેમ કે આ જગ્યા જ એવી છે કે આ જગ્યા જોઈને જ માણસ બીક લાગે. બરાબર, હવે આવામાં બારોટિયા પડ્યા રહે તો એ બારોટિયા જ ભૂમિયા હોય. જુઓ છો કે અહીંયા થોડુંક દિવાલ પણ ચણેલી છે. બરાબર, અહીંયા 5 ફૂટ દિવાલ ચણેલી હશે જેથી કરીને આમ ફૂલ સેફટી. બરાબર, તો આવી રીતે આપણે આ આખું બારોટિયા ધારનું તમને મેન ચિત્ર, મેન સીન બતાવી દીધું કે માત્ર ને માત્ર જે લોકો સિંધમાં જતા આવતા અને એને લૂંટી અને આ લોકો અહીંયા ગમે તે બાખોરામાં ધન હંગરી દે, એટલે કોઈની બાપની તાકાત નથી કે ખોરી શકે, આવી શકે. ત્યારે પણ માત્ર માલધારીઓ જ આવતા અને બારોટિયાનું એ રહેઠાણ હતું. તો આવી રીતે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળશું. ત્યાં સુધી જય હિન્દ. આવી રીતે જો આ બાખોરું જે તમને દેખાય છે એ 2 બાય 2 ફૂટનું જ છે અને આખી શિલા ત્યાંથી નીચે સુધી 15-20 ફૂટ છે અને અહીંયાથી આ પણ ગોળાકાર 25-30 ફૂટ છે. બરાબર, તો આ તમને બતાવી દીધું બારોટિયાની રહેઠાણ.